ગરીબ સમાજ માટે જો કોઈ કામ કરતો હોય તો સોનામાં સુગંધ ભર્યા બરાબર છે। छोटी सी उम्र में जीएस जी ने ये कार्य हाथ लिया। कुछ ऐसी चीज़ करना चाहता था जो लोगों के साथ जुड़ना चाहता था। જેમ એક દીવો બીજા દીવાને પ્રકાશિત કરે છે તેમ એ વિદ્યાર્થીએ શાળાના વિદ્યાર્થીઓને પ્રેરણા આપી। મારી સેલ્યુટેશન ટુ જીએસ કે આટલી નાની ઉંમરે અવડી મોટી વિચાર શક્તિ ધરાવે છે। બહુ જ પ્રભાવિત થઈ કે એક નાનો બાળક આટલું મોટું વિચારી શકે એ જ મોટી વાત છે। But after seeing the goals and ambition he just showed towards this project, it's just mind blowing। तो बच्चे पेरेंट्स से इंस्पायर होते हैं, बट यहाँ पे हमारे उसमें सीन कुछ अलग है, मतलब वी आर इंस्पायरिंग फ्रॉम जीएस। So he is very clear what he wants to do as a youth of India। तो ऐसे बाप मैंने बोल दिया कि भाई ये प्रॉब्लम अगर तेरा है तू अपने हिसाब से प्रॉब्लम सॉल्व कर, मैं इतना बड़ा प्रॉब्लम तेरा सॉल्व नहीं कर सकता। સામાન્ય રીતે 13 વર્ષની ઉંમરે બાળક રમતમાં ખોવાયેલું હોય, વિડીયો ગેમ્સ રમતું, મિત્રો સાથે હસતું રમતું, મસ્તી કરતું અને પોતાની દુનિયામાં મસ્ત રહેતું, પણ જીએસ નામનું આ બાળક એ સામાન્ય નહોતું, કંઈક વિશિષ્ટ માટીનું હતું, જે રમતું હતું, હસતું હતું, છતાં તેના હૃદયમાં એક અસામાન્ય ધબકારો હતો, સહાનુભૂતિનો, એક દીપ્ત ઇરાદો, સમાજ માટે કશુંક કરવાનો। જેમ વાવશો તેમ લણશો, નાના વયે જ જીવનમાં सेवा અને સંવેદનાનું बीज વવાયું। रमज़ान महीने में जहाँ पे लोगों को फूड डिस्ट्रीब्यूट करने वो जाता था कि भाई जो भी लोग अंडर प्रिविलेज है, जहाँ पे वो कुछ अपने हिसाब से हेल्प कर सके, मगर जब वो फूड की हेल्प 1 महीने के बाद ख़त्म हो गई तो उसके दिमाग में आया कि सिर्फ 1 महीना क्यों। અને એ જ ક્ષણોમાં જીએસે પોતાની સાચી ખુશી શોધી। જેમ જેમ ઉંમર વધી તેમ તેમ એ વિચાર ઊંડો બનતો ગયો કે લોકો માટે માત્ર તાત્કાલિક મદદ નહીં, એક દીર્ઘકાળીન ઉકેલ જોઈએ છે। અને ત્યારે આવી રોબિનહુડ આર્મી જેવી સંસ્થાઓ જે વધારાના ખોરાકને એકઠો કરી ભૂખ્યા પેટ સુધી પહોંચાડે છે। માતા પિતાની સહેમતી અને સાથથી જીએસ વોલન્ટિયર તરીકે જોડાયો, પણ જીએસ માટે તો આ માત્ર શરૂઆત હતી, કારણ કે સાચા યોદ્ધાઓ પાછળ નથી જોતા, એ તો સતત આગળ વધતા રહે છે। પરંતુ એક પ્રશ્ન હંમેશા ઊંડે ઊંડે ઘૂંટાતો રહ્યો, માત્ર ખોરાક પૂરતો છે કે અમુક જીવનને આત્મનિર્ભર બનાવવું શક્ય છે? અને જવાબ મળ્યો, શિક્ષણ, જ્ઞાન, સશક્તિકરણ। કારણ કે ભવિષ્ય તેને જ બદલાવશે અને તેને જ અપનાવશે જે આજે જાણે છે કેવી રીતે આગળ વધવું। અને બસ અહીંથી શરૂ થઈ જીએસની નવી યાત્રા। प्रोजेक्ट एकलव्य। तो वहाँ पर उसको स्ट्राइक हुआ कि फूड इज़ नॉट द प्रॉब्लम, फूड इज़ द टेम्पररी सॉल्यूशन। हम लोग को एक दिन दे देंगे, बट व्हाट अबाउट टुमारो। मतलब दूर का अगर देखें तो प्रॉब्लम इज़ एजुकेशन। वो लोग को जो चीज़ मिलनी चाहिए एजुकेशन के थ्रू, अगर एक बच्चा भी पढ़ लिख के कुछ हो गया तो उसको किसी के ऊपर डिपेंड नहीं होना पड़ेगा। પ્રથમ પગલું શિક્ષણ માટે પાત્ર બાળકોને શોધવાનું, અને પછી શેરી શાળાઓ, વંચિત બાળકો, દ્રષ્ટિહીન બાળકો, પુનર્વસવાટ કેન્દ્રો કે જ્યાં અપાયા પુસ્તકો, બેગ્સ, સ્ટેશનરી, પરંતુ જ્યાં દૃષ્ટિ નથી ત્યાં દૃષ્ટિથી આગળનું જોઈ શકે તેવું વિચારવું પડ્યું। તેઓ માટે જરૂર હતી ટેક્ટાઇલ્ડ પુસ્તકોની, જે સ્પર્શે અને સમજાવે, માત્ર વાંચે નહીં, અનુભવે। અને એના વિતરણની શરૂઆત થઈ દિલ્હીની સંસ્થા સાથે। कम्युनिकेशन से हमने ये जाना कि यहाँ पे जो बच्चे हैं उनको रिक्वायरमेंट है, और जीएस क्योंकि बहुत ही प्रोएक्टिवली काम कर रहा है इस फील्ड में, बहुत ही मतलब छोटा है बट काफ़ी कॉन्शियस है मतलब इन चीज़ों के बारे में, इस सिस्टम के बारे में। तो हमने उनके साथ कोलैबोरेट करके इन स्कूल के बच्चों को बुक्स प्रोवाइड करने का सोचा, और इसी दौरान यहाँ पर आए ट्रेनिंग करने के लिए। पहले पढ़ रहे थे वो ब्रेल लिपि, फुल्ली ब्रेल लिपि में पढ़ रहे थे। अभी ये जो टेक्टाइल बुक्स है वो ब्रेल लिपि में तो थोड़ी इन्फॉर्मेशन दी ही है, पर अलग अलग शेप्स और डायग्राम वगैरह जो है वो एम्बोस करके हमारे सामने रखा गया है। तो
तो जैसे कि नॉर्मल लोग जिस तरह से पढ़ते हैं या जिस तरह की इन्फॉर्मेशन उन लोगों तक पहुंचती है देख के वगैरह, तो ये हम लोग हाथ से फील करके हम जैसे लोगों तक पहुंच रही है, तो ये बहुत ही मतलब फ़ायदेमंद है। આ યાત્રા દરમિયાન જીએસની જ્વલંત ઈચ્છા અને વિચારધારાઓએ 1M1B 1 મિલિયન ફોર 1 બિલિયન સાથે જોડ્યું, જ્યાંથી જીએસની દૃષ્ટિને એક નવો વિસ્તાર મળ્યો। 1M1Bના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ એકલવ્યને પાંખો મળી અને તે એક નેશન વાઇડ મિશન બની ગયું। 1M1B દ્વારા દેશ વિદેશ સુધી અવાજ પહોંચ્યો। જીએસએ યુનાઇટેડ નેશન યુએસએ ખાતે 1M1B સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું। એક તેજસ્વી બાળકથી એક યુવાન નેતૃત્વ સુધીનું સફર, પછી સિંગાપોરમાં AIYA કાર્યક્રમ, ત્યાંથી AI ફોર ટીચર્સ યુડેમી પર લોન્ચ થયું, જ્યાં શિક્ષણને ટેકનોલોજી સાથે જોડવાનો પ્રયાસ થયો અને સાથે સાથે વડોદરાની રોબિનહુડ આર્મી સાથે મળીને GSFC યુનિવર્સિટીમાં પ્રોજેક્ટ એકલવ્ય વિશે જીએસએ પોતાના વિચારો રજૂ કર્યા। આજે પ્રોજેક્ટ એકલવ્ય સાથે 10થી વધુ સ્વયંસેવકો જોડાયેલા છે અને આ યાત્રા અહીં અટકાવવાની નથી। જીએસ હવે માત્ર એક બાળક નથી, એ છે એક પ્રેરણા સ્ત્રોત, એ છે એક શાંતિપૂર્વક પોતાની ફરજ નિભાવતો સચોટ નાયક, જેના માટે કાર્યો જ શ્રેષ્ઠ સંવાદ છે। અંતે એટલું જ કહું, જીએસએ સેવા થકી સમર્પણનો ગોવર્ધન ઉચકી લીધો છે। આપણે બધાએ તો હવે બસ એમાં માત્ર એક આંગળી અડકવાની છે અને સમાજ બદલવાની યાત્રામાં સહભાગી થવાનું છે।